હવે ધોરણ 12 અને કોલેજ પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે જો આપનું સપનું હોય કે આપે છે એ કલેક્ટર બનવું છે, કમિશનર બનવું છે, આઈએએસ બનવું છે, આઈપીએસ બનવું છે, ડીવાયએસપી બનવું છે, મામલતદાર બનવું છે, તો આ બધા સપના માટે છે એ એક્ઝામ આપવી પડે છે જેનું નામ છે યુપીએસસી અને જીપીએસસીનું. તો વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે ભાઈ મારે છે એ આટલી નાની એવી ઉંમરની અંદર મેં 12 અને કોલેજ પાસ કરેલું છે, તો અત્યારથી છે મારે તૈયારી કેમ કરવી, કઈ બુકનું વાંચન કરવું જોઈએ, સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, કયા કયા મટીરિયલ વાંચવા જોઈએ અને કઈ રીતે વાંચવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી, કારણ કે આઈસ રાજકોટ આપના માટે લઈને આવ્યો છે એક ઓફલાઈન યુપીએસસી જીપીએસસીનો સેમિનાર કે જેની અંદર આપને યુપીએસસી અને જીપીએસસીની તમામ મૂંઝવણ જેવી કે રીડિંગ શેડ્યુલ કઈ રીતના બનાવડાવવું, ટાઈમ ટેબલ શું હોઈ શકે છે, કયા પુસ્તકોનું વાંચન કરવું અને કઈ રીતના છે સારા એવા પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂના માર્ક છે કવર કરવા, એની તમામ માહિતી આ સેમિનારની અંદર આપને આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ સેમિનાર તારીખ 9/11/2025ના રોજ રવિવારે સવારે 10 થી 12:30 દરમિયાન યોજાવાનો છે. તો આ સેમિનારની અંદર ભાગ લેવા માટે અત્યારે જ નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો અથવા મોબાઈલ નંબર ઉપર ફોન કરીને આપનું ફ્રી રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ધન્યવાદ.